હાંજ પડી ગઈ છે હવે માલ ઢોર લઈને ઘરે જાય આપણે હાલો આમ સમજે નહીં એટલું ખવડાવી તો ધરાતા નથી હવાથી હાંજ સુધી સારી તો આ ધરાય નહીં બધી મોઢા નાખ્યા બોલો પેલું દેખી જાય ને પાડી દે મને આ ભાઠા ખવડાવી છે બકરીઓ અંદર નાખે જાતીઓ સીધી આઈ આ બકરા આપણે સમજુ છે અંદર એક કરતા સીધી લાઈન માં આઈ જાવ કાલથી મોર થવા દયો તો ઓલી ગાડી આવ સાઈડ માં આટી જાવ અને એટલા બકરા રાખ્યા છે મિત્રો આપડા આ બહુ લખણ ખોટાવી મિત્રો આને સવારથી હાઈ ધરાવ ને તો ધરા ત્યાંથી જો જો આ બકરા હાલો હાલો ને બાપલિયા હવે ઘેરે હાલો ને હવે સાંજ પડી ગઈ હવે આ ભી આપણે સૂપ દીધું સાંજમાં નિયત આવેલી એમાં મોટા નાખે આટલા બકરા છે મિત્રો આપણે અને આપણા વાડી વાળા ના પડે એનું શું કરવાનું આ વાડી વાળા પણ જો આ બકરા છે ને આ નીચે છે ઈ ખાય નહીં વાહ લબાવા જાય આ બગાડા ખાતા ખાતા બગાડા વધારે ખાઈ નો વાંધો નથી બગાડ વધુ કરે આ બકરાની જાત દેવી છે છતાં આ ભેહું કે એટલે ના સળાય ઈ તો સરબત મને ભેહું જો નિયત છે સર આમ જો તમે ઈ કે વળકો બીજું ના નાખે સાનમાં ના જ વળકા નાખે સારવામાં અને આ બકરું બહુ લખણ જો પાછળ ચડી ગયું આ તો ભાઈ આ લખણ વતો જોયો લખણ વતો એટલે ખરેખર પૂરેપૂરા ના ભેહું હે ને એક લાઠી સરવા મને ગમે ખડજો ને ઈ સરવા મને ઈ બીજો વળકો ના નાખે કે હે હાલો હાલો આજે તમે બે જણા અમે થઈ ગયા માલ સારવામાં કેમ કે હાકડો રસ્તો છે વાહન આવે અને આ સુરદાય એક પંપ છે જો તમે તો આમાં કોઈ બકરા માથે નુકસાની ના કરે એટલા માટે અમે બે જણા છે સારવા પાણીનો અવેડો હમણાં નજીક આવે છે એમાં આપણે માલ ઢોરને પાણી પીવડાવી લઈ બકરા હોય ને બકરા આગળ ને આગળ ભાગ્યા રહ્યા અને આને નિરાયથી હાલવું પડે બકરા તો છૂટે છૂટ જાય આને નિરાયથી હાલવું પડે કેમ કે આ ભીમો એટલે હાલી ના હાગે આ વાસડી હે ને દિનેશભાઈ ત્યાં આ ખડલી નો વાહ મૂકે જ નહીં આ ખડલી હા એ આખડી જો મૂક્યા હોય તો આખડી વાહ પાછી આવી ખરેખર એની એવા એટલે એવું પહેલેથી ને એવા ભેડકેથી આના ભેગી છે હાલ આ ખડલું ઓલું હા કજડ એટલે ગમે ને આવ્યો કરી બાકી આ બે ના બકરા હે ને એ આપડે 10-12 બકરા હે પણ એ બકરા લખણ હતા હે જો ઓલો ઉને ટાટીએ ભાંગી ગયો ઓલી આ જો ઓલી એટલે ગેદીડી ભીહું ને નહીં ધ્યાન રાખવું પડે આમાં ટાટીયા ભાંગે ને તો હમા થાય નહીં મહિનો બકરાઓને જે આપણે ટાટીઓ ભાંગી જાય તો પાણીમાં છાંટીને આ વાસળી જોડો ને તા ભીહે વાહા લગન હાલો મને એવાય ગલે લાગે એવાય ગલે આગળ ગુંડો આવે ને એટલે પાણી ધરો માર લે હે ડાયરેક્ટ બંધ થઈ જાય તો ન ખાઈ જાય આને 2 વાગ્યાના સડ્યા ને તો હજી હે ને ભૂખ ગઈ નથી ચૈરા સોય છે દોવાનો ટાઈમ થઈ ગયો હવે હવેડો પણ નજીક આવે છે આને પાણી પાવા છે આ શેરા શેર થી હજી જો તમે સાંજ પડી ગઈ તો હવે મિત્રો અવેડો પાણીનો નજીક આવે છે
અને માલઢોરની જો સ્પીડ થોડીક વધી છે, કેમ કે પાણી પીવાની તરસ લાગી હોય ને, પાણી તરફ હવે જાય છે. હવે આપણે એને માલઢોરને પાણી પાઈ લઈએ મિત્રો, તો જોતા રહેજો વિડીયોમાં. ભાઈ એટલે પાણી પીએ બધા. મિત્રો આમાંથી આમાં કૂદી શકે એ પાણી પી લે, નાખીને ઘરે પાઈ દે. જો મિત્રો વાસળી પાણી પીતી નથી. આ ગાવડી માતાજી પી ગયો ને પાણી કે ઘરે પીવાનું છે. જો બકરા હાલતા થઈ ગયા, આમ જો બકરા હાલતા થઈ ગયા. ભીહુ હવે નદીમાં ઘરો માર્યો તો એ જો આંગળી બે પીતી ગયા. મિત્રો બકરા હાલતા થઈ ગયા, પી લીધું. હવે ઘેરે જઈને પાણી પીતું હોય ને પાઈ દેવું, બાકી ઘેરે પાણી પાઈ દેવું આપણે હાલતા ગયા ઘેરે. તો મિત્રો મોટા કાલાવડનો ગેટ આવી ગયો છે. આ ગેટ આપણે હવે હટી ગયા છીએ અને બીજો ગેટ આવશે, ત્યાંથી આપણે આમ જવાનું છે. બની આવજો વિડીયોમાં. મિત્રો બીજો આ પુલ આવી ગયું છે અને હવે થોડુંક મોડું થઈ ગયું હતું. આપણે માલ ઢોર લઈને જાય છીએ અને ઘેરે મિત્રો બકરા બધા છે ને ગાયડું પાડે છે. તો ઝડપથી આપણે ઘેરે જઈએ. આજે જોવાનું પણ મોડું થઈ ગયું છે અને દેખાઈ જાય. આ મિત્રો અમારા મોટા કાલાવડની મોટી નદી અને આમાં છે મગર. મિત્રો ધ્યાન રાખજો, નાવા પડો તો. આમાં છે મગર, એક મગર છે અને મગરના 3 બસા છે મિત્રો. આમાં આ અમારા ગામની નદી છે, જોઈ શકો છો તમે આ ગામની નદીનો નજારો. હવે આપણે જાય છે ઘર તરફ. હવે માલનું દવાનું ટાણું થઈ ગયું છે મિત્રો, થોડુંક મોડું થઈ ગયું છે. આ ફૂલ નબળો હોય તેથી આ બધું આદુ રાખવાનું બધી સેફટી છે. આ ભાઈ હેમંતભાઈ છે અમારા. આ હેમંતભાઈ અમારા જાય છે. અને મિત્રો આ પુલ છે ને નબળું પડી ગયું, એના માટે આ ગોઠવવામાં આવ્યું છે. નબળું પડી ગયું છે. આ નબળું પડી ગયું છે મિત્રો. આ તો કે ધક્કોમાં જો નાખી દીધું છે. આ એટલા માટે આ પારી બનાવવામાં આવી છે. નબળું છે આ પુલ, એટલે મોટા વાહનો આમાં બંધ છે અત્યારે, કેમ કે નબળું અતિથી નબળું પડી ગયું છે. એટલા માટે, કેમ કે તો મોટા વાહન આવી જઈ શકે નહીં. આમાં લગન નાખજો નાકા લગન. ભીહું બાંધવાનો વાળો પણ નજીક આવતો જાય છે. હવે પહોરના ઠેકાણે પહોરના ખીલે માલ જોયા જાય, ખાલી બાંધવાનો જશે.
અને અત્યારે આ કમોસમી વરસાદના કારણે મિત્રો ડૂસો બધો બગડી ગયો છે, માલને ખવડાવવાનો થયો નથી. અમારા ખાવાભાઈ ને નથુભાઈ ને જે આટલો માલ છે, અમારે તો બે ત્રણ છે. આટલા માલ છે એમ કે મિત્રો જે આ ડૂસો જેડ્યો એ બધો મૂંગો ડૂસો બધો, અને આ ડૂસો જેડ્યો બહુ જ કિંમત આની ચૂકવવી જોઈએ મૂંગો. અત્યારે પલળી ગયા છે મિત્રો, માલ ખવડાવવાનો ડૂસો રહ્યો નથી. તો મિત્રો આપણે ઘેરે ફૂગવા આવ્યા સાંઈ, ઘેરે ફૂગી ગયા સાંઈ, અને બકરાઓના બચ્ચા વાઇટ જોઈને ઊભા છે. હવે પોતપોતાના ખીલે આપણે ભેહુંને બાંધી દઈએ. માલઢોર બંધ થઈ ગયા છે મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી, પ્યારીથી એક કોમેન્ટ કરી દેજો મિત્રો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું આપણે એક નવા બ્લોગમાં.